હાય, જય માતાજી. મિસ્ટર નોટી, જય હિન્દ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ભાઈ? જય હિન્દ, જય હિન્દ. મેથ્સ અને રીઝનિંગ માટે કોનો કોર્સ લેવાય? જો એકલી બુકમાં જોવાથી તો હાવ નહીં આવડે, એટલે વિડીયો જોવા પડશે. હાવ ફ્રીમાં જોવું હોય તો યુટ્યુબ પર એક્ઝા મેથ કરીને છે, બરોબર? એક્ઝા કરીને એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લ્યો. એમાં રીઝનિંગ અને ગણિત બેયના વિડીયો ફ્રીમાં મૂકેલા છે યુટ્યુબમાં. એમાં ઓકે મારશો એટલે બધા ટોપિક એમાં આવી જશે. એક્ઝા, બરોબર? જમી લીધું. સાહેબ, પેલી એપ કઈ રીતના સ્ટાર્ટ કરવી? રનિંગ માટેની એપ્લિકેશન હતી, એડિડાસ રનિંગ એપ્લિકેશન. એમાં શરૂઆતમાં હાઈટ ને વેઇટ ને બધું નાખી દેવાનું અને લોગિન કરી દેવાનું, એટલે શરૂ થઈ જશે. સર, જીસીએની બુક કેવી આવે? જીસીએની બુક સારી છે, બધાની બુક સારી જ છે, પણ આ લોકોએ કેવું કર્યું છે કે ટોપિક વાઇઝ બુક બનાવી છે. બંધારણમાં 10 મુદ્દા છે તો એના આધારે એક બુક બનાવી છે. તમે બતાવેલ જામનગર મેદાન મસ્ત છે. હા, ને સારું ગ્રાઉન્ડ છે ને, દોડવા જાજુ. રનિંગ કયા મહિનામાં આવી શકે? ડિસેમ્બર ને જાન્યુઆરીમાં. પેલા પીએસઆઈ કોન્સ્ટેબલમાં ભર્યું એ દોડશે, પછી પેલા દોડશે, બરોબર? ભાઈ રિક્વેસ્ટ મોકલો. સર, પાસ થઈ જવાય ખરું? તમને શું લાગે? મહેનત તો છે બટ કન્ફ્યુઝ. સર, એવું તો જો મહેનત કરે ને ડર લાગશે, બરોબર? ભાઈ તમે રિક્વેસ્ટ મોકલો. કોમેન્ટ આમાં બ્રિજરાજ સી ભાઈ, આમાં કોમેન્ટ લાઈનમાં બધી વાંચું છું. તમારે અમુક કરંટ અફેર વીકલી કરવું હોય ને તો આઈસીઈ વાળાનું ગૂગલમાં મળી જશે. આઈસીઈ લખશો એટલે આવી જાય. જીપીએસસી પ્રિપેરેશન ભાઈ તમે રિક્વેસ્ટ મોકલો, આવવું હોય તો લાઈવમાં. હેક્ઝા મેચ અને રીઝનિંગ માટે હેક્ઝા, HEXA હેક્ઝા કરીને એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લ્યો. એમાં ગણિત અને રીઝનિંગ બે ફ્રીમાં મૂકેલું છે. યુટ્યુબમાં ડાયરેક્ટ ફૂલ છે. 180 દિવસનો પ્લાનર કોર્સ લીધો છે તો ટકી રહેજો ભાઈ, બરોબર? એમાં ફોર્મ ભરી દેજો. અત્યારે ગ્રાઉન્ડ ચાલુ છે આર્મી નું, બરોબર? પાછા ફોર્મ ભરાય ત્યારે ભરી દેજો. ટેટુ આલે, નંબર આલે. જો આ બંધારણની બુક છે, 10 આ જે મુદ્દા જે આપણને આપ્યા છે પેલા પીડીએફમાં, એના આધારે આ લોકો બુક બનાવી. ડાયરેક્ટ ખાવું હોય તો આ લઈ લેવાય, બરોબર? બધા પોઈન્ટ 10 પોઈન્ટ આપેલા છે. બુક તો મોટી થઈ જશે, બરોબર? તમે શેની પ્રિપેરેશન કરો છો? પીએસઆઈ. હા, ટોપિક વાઇઝ તૈયારી કરવાની. અને ઇતિહાસની બુક છે તો એમાં આખી વાંચી જ નાખવાની. જે ટોપિક પૂછાણો છે એ થોડુંક એમાં ભાર દઈને બદલો, બરોબર? હા, જીસીએ વાળાની.
ગુજરાતી કાગળ. ઓગસ્ટ મહિનામાં ભાઈ ગીર સોમનાથ આવવાનું થાય ત્યારે લેતો આવું. જીપીએસસી ભાઈ તમને મેં રિક્વેસ્ટ મોકલી, એક્સેપ્ટ કર્યું, પણ તમે આવી શકતા નથી. તમે અપડેટ મારો તમારું ઇન્સ્ટાગ્રામ. હેલો હેલો બોલો કશ્યપભાઈ, બોલો શું હતું? રનિંગ બાદ પગ દુખે છે, પગમાં સોજો ચડે, એના માટે શું કરવું? હવે તમે એમ કેમ રનિંગ કરો છો? મારે આજ પહેલો દી કાલે આ સવારમાં પહેલો દિવસ હતો, હું 5 કિલોમીટર દોડી આવ્યો, બરોબર? એટલે એવું ના હોય તમે દોડવા મિસ્ટેક કરતા હશો. રનિંગ પહેલા થોડી કસરત કરવાની, બોડી ગરમ થાય, પછી જ રનિંગ શરૂ કરવાનું. રનિંગ કરીને આવો, સ્ટ્રેચિંગ કરવાનું, સ્નાયુ મતલબ રિલેક્સ થઈ જાય, બરોબર? इस बार कंफर्म खाकी चाहिए सर, फुल मेहनत करूंगा. હા વિશાલભાઈ, ગુજરાતી ઇંગ્લિશ માટે જ ભાઈ નિબંધ ને રિપોર્ટ ને ગમે એ પૂછાઈ શકે, બરોબર? તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે, અને એના માટે બુક પણ આવી છે, તો બુક લઈ લેવાની, બરોબર, મેન્સ માટે. અને લખવાની પ્રેક્ટિસ જોશે. ગીર સોમનાથ ડિમોલેશનમાં ગેપ થઈ જશે. રનિંગ પહેલા કઈ કસરત એવી કોઈ પર્ટિક્યુલર નથી ભાઈ. રનિંગ કસરત, બરોબર? બોડી ગરમ થવું જોઈએ. નોર્મલ તમને એમ લાગે એવી કસરત કરવાની, હાથ ને પગ ને હલાવવાનું, બરોબર છે? બોડી ગરમ થવું જોઈએ, પછી શરૂ કરવાનું રનિંગ. હા ટેટુ હાલ છે, 12 કમ્પ્લીટ કર્યું છે, તો કઈ વાંધો નહીં. ગ્રુપમાં પીડીએફ મૂકેલી છે ટોપિક ની, સિલેબસ ની, એ મુજબ બુક લઈ લો બધી, અને તૈયારી ચાલુ કરી દો. જો ભાઈ પીડીએફ મારા ગ્રુપમાં હું શેર નહીં કરું, એમાં મટીરિયલ ની, કેમ કે કોપીરાઇટ આવે, બરોબર? અને ઘણી એકેડમીને પ્રોબ્લેમ આવે છે, એટલે ગ્રુપમાં તો પીડીએફ નહીં મૂકાય. તમારી કોઈ પાસે હોય તો એકબીજાને શેર કરી શકો ગ્રુપમાં, કે બરોબર? રનિંગ પછી પણ સ્ટ્રેચિંગ કરવાનું. તમે યુટ્યુબમાં લખશો ને એટલે બધી કસરત એમાં બતાવે. એમાં 2, 3, 5 જેવી કસરત હોય કાયમી માટે રાખવાની, રનિંગ પહેલા ને રનિંગ પછી કરવાની, બરોબર? ગ્રુપમાં એડ કરો, મેસેજ કરજો આઈડી પર, હું લિંક મોકલી દઈશ. એક્ઝામ તો હવે એપ્રિલ, માર્ચ, એપ્રિલ, મે. ગીર સોમનાથ હાવ ફ્રેશર હોય તો એકેડમી જોઈન કરાય, બરોબર? ગણિત રીઝનિંગ આવડતું હોય તો ના કરાય. અને ભાઈ બુક લઈ લેજો. હા હેક્ઝા, આ રોમિતભાઈ લખ્યું હેક્ઝા, ઈ લખશો ને પ્લે સ્ટોર માં એટલે એપ્લિકેશન આવશે. એમાં ફ્રી કોર્સ મૂકેલો છે. ફ્રી કોર્સ મોકે મારશો ને એટલે ડાયરેક્ટ યુટ્યુબમાં ખુલી છે બધા વિડીયો. રીઝનિંગ અને ગણિત, આખું રીઝનિંગ અને ગણિત બેય છે. ફ્રીમાં બધું થઈ જશે, એક પછી એક. હવે ભૂલ જાણી સીધા રનિંગ કરતો હતો અને રનિંગ બાદ કઈ નહીં. રનિંગ પછી કઈ નહીં કરો તો પગ દુખશે, હાથ દુખશે, બોડી પેન થશે ભાઈ. રનિંગ પહેલા જેટલું રનિંગ કરો એનાથી વધારે કસરત કરવી જોઈએ, બરોબર? પણ આપણે એટલી બધી નથી કરતા, તો વાંધો થોડી તો થોડી. રનિંગ પહેલા ને રનિંગ પછી કસરત કરશો એટલે પગ ને બહુ નહીં દુખે. અને થોડુંક ખોરાક સારો રાખો. ચણા અને મગ ને પલાળીને રોજ ખાઈ જ જવાના સવારમાં. રનિંગ ન થાય. મારે પહેલો દી હતો તો હું 5 કિલોમીટર દોડી આવ્યો, થાક લાગતો હતો તોય. પીએસઆઈ પ્રિપેરેશન કરું છું. જો ભાઈ હાવ કઈ ફાવતું ન હોય તો જોઈન કરાય. બાકી તમને ગણિત રીઝનિંગ ને ફાવતું હોય ને તો પછી કઈ જોઈન ના કરાય. કેમ કે ક્લાસમાં બધા જાય ને એના રિવ્યુ મેં જોયા, મતલબ બધા આવડતું હોય ને એને બધું બોરિંગ જ લાગે. મતલબ ઇતિહાસ, ભૂગોળ, એવું બધું.
ગણિત રીઝનિંગ બકુલ પટેલ નું લઈ શકો તો બેસ્ટ, બરોબર. બાકી નીરજ ભરવાડ છે. તમે ક્યાં રહો છો? ઉપલેટા ભાયાવદર પોલીસ સ્ટેશન છે. એટલા ટાઈમમાં પત્યું તમારે. ટાઈમ બધું મૂકેલું છે રીલ્સમાં. બકુલ પટેલ નું કરાય મેં. જો ભાઈ તમે લઈ શકતા હોય તો એ લઈ લેવાનું, બરોબર. સર રનિંગ નો ટાઈમ 20 મિનિટમાં પૂરી થાય. 25 મિનિટમાં પૂરું કરવાનું છે. બહુ સ્પીડ લાવવામાં જોજો, ધ્યાન રાખજો ઇન્જરી ના આવી જાય. 87 હું 90 હોય ને તો રનિંગ થાય. શરીરે ઘટાડો ને રનિંગ કરો. નોકની ભાઈ ચેક નથી કરતા, ભલે ઓલામ લખેલી છે, એટલે એની તમે ટેન્શન ના લ્યો. સર 5 પૂરું નથી થતું, એના માટે શું કરવું જોઈએ? ભાઈ લોંગ રનિંગ કરો, ધીમે ધીમે દોડો. ભલે ટાઈમિંગ 30 મિનિટ, 35 મિનિટ, 50 મિનિટ થાય. શરૂઆતમાં લોંગ રનિંગ કરો, ધીમે 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 દોડવાનું ચાલુ જ રાખવાનું. સ્ટેમિના પર બનશે ને એટલે આપોઆપ ટાઈમિંગ બધું ઘટશે. પેલા 5 કિમી પૂરું કરતા, મતલબ પૂરું કરો. રાઉન્ડ હોય તો 13 થી 15 રાઉન્ડ મારવાના. સીધું રોડ પર ને દોડતા હોય તો 5 કિલોમીટર તો ફરજિયાત દોડવાનું. તમે 6-7 કિલોમીટર દોડતા થઈ જાઓ ને એટલે 5 કિલોમીટર તો હાવ ઓછા ટાઈમમાં પૂરું થઈ જશે. મોહિલભાઈ તો બધું બંધ કરી દો. જે વસ્તુ તમને પ્રોબ્લેમ આવતા હોય એ બધું બંધ કરી દો. ઓકે, વ્યસન થી તમને કઈ પ્રોબ્લેમ થતો હોય, માવા બીડી આ તે, તો એ બધું મૂકી દો. બીજા ગમે કઈ ફિઝિકલ આ તે પ્રોબ્લેમ હોય એ બંધ કરી દો. ઓકે ભાઈ, તમારે ખાખી પહેરવી જ છે તો પછી થોડોક ત્યાગ દેવ કરવો પડશે, બરોબર. નોકની માટે ઘણી એક્સરસાઇઝ છે, યુટ્યુબ પર મળી જશે. ને એવું હોય તો આપણે વિડીયોમાં નાખી દઈશું આમાં, બરોબર. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં હાઈટ કેટલી જોઈએ બોய்સ ને, અત્યાર સુધી ક્યાં હતા? 165 સેન્ટીમીટર જોશે ભાઈ. વેઇટ નું કઈ કામ નથી હો, વેઇટ કાઢી નાખ્યું. સર ગર્લ માટે તો કઈ કયો પ્રશ્ન હોય પૂછો. 1600 મીટર રનિંગ છે, 9.5 મિનિટ છે, 155 હાઈટ છે, બરોબર. દાઢ ચડી ગઈ તોય કઈ વાંધો નહીં, દાંત પડી જાય, ભાંગી ગઈ તોય વાંધો નહીં. મેડિકલ વખતે બધું ઓકે રાખવાનું, હાથ પગ ને બરોબર, હાથ ને પગ હેરખા, કેમ કે તમારે ટ્રેનિંગમાં જવાનું હોય. બાકી કઈ પણ વાંધો નહીં આવે. પછી તમે ટ્રેનિંગમાં જઈને પગ ભાંગી નાખશો ને તોય તમને આરામ રહેશે, કઈ વાંધો નહીં. પણ મેડિકલ વખતે હાથ પગ હાજર રાખ. જય હિન્દ. આઈ એમ જીલ ભાઈ, તમારો પ્રશ્ન થયો. સર જાનુ બાબુ હું શું કરું? રજા આપી દેવાની. કીધું જ કરું, કોઈ પણ તમને નડતું હોય, તમારા ડ્રીમ વચ્ચે, તો સાઈડ આઉટ કરી દેવાનું, બરોબર. કેમ કે ભરતી મતલબ પતે પછી ક્યારે આવે કઈ ખબર નહીં, બરોબર. એ ભાઈ ટોપર નોટ ની જે બુક આવી ને, એ ઘણા એડવર્ટાઈઝ આવે છે, એ નો લેતા ભાઈ. અત્યારે બધું સિલેબસ બદલી ગયું. ટોપર નોટ ઘણા ટાઈમ પહેલાની છે, બરોબર. 3 બુકમાં બધું પતી જાય છે, એમાંથી કઈ પાસ થાય તો કેજો. અત્યારે બધું સિલેબસ ને ટોપિક બધું બદલી ગયું છે, એ પ્રમાણે આખી બુક લેજો. બંધારણ છે તો બંધારણની આખી બુક લઈ લેવાની, થોડો ઘણો ખર્ચો કરજો, બરોબર. અને ભાઈ કોઈ પીડીએફ ને ઓનલાઈન લઈને વાંચવાનું ને એવું ન કરતા, ફેલ થાઓ ભાઈ, બરોબર. લખવું એના લખી લ્યો. જે ઓનલાઈન પીડીએફ માંથી રીડિંગ કરતા હે બધા ફેલ થશે. એના કરતા બુક લઈ લ્યો, જો અહીંયા પડ્યું છે, બરોબર. થોડો ઘણો ખર્ચો કરી નાખજો. બાકી 50માં પીડીએફ, 100માં પીડીએફ, એમાં પાસ નહીં થવાય. ઓકે. અને જે પીડીએફ દેતા હોય એને શરમ આવવી જોઈએ. પોતે તો પાસ ન હોય, બીજાને પીડીએફ દેતા હોય, બરોબર.
મતલબ પૈસા માટે માણસો શું કરે છે, આપણે તો શું કેવું હવે. ઓનલાઈન પીડીએફ ભાઈ ના લેતા હો. મોક ટેસ્ટ તો હાવ બંધ કરી દેજો, એ બધા નાઇટેક છે. એના કરતા ટોપિક વાઇઝ પૂરા કરતા દઉં ચેપ્ટર, અને છેલ્લે બુક આવશે જ, બરોબર. પેપર સેટ ની બુક આવશે ત્યારે એવું તો લઈ લેજો. લાસ્ટમાં 1 મહિનો જ કરવાનું છે. અત્યારથી મોક ટેસ્ટ વાળા થતા નહીં. ફેલ થવું હોય ને તો એ કરજો. ધંધો હાલે છે શિક્ષાના નામ પર, બરોબર. વીસ મિનિટની અંદર રનિંગ થઈ જતું હોય તો ભાઈ તમે રીડિંગમાં ધ્યાન આપો, તમારે દોડવું નથી. નિર્મલભાઈ બોલો. સર હવે સમય ઓછો છે તો આટલા સમયમાં તૈયારી થઈ જાય ખરી? હા થઈ જાય ને, કેમ ન થાય. મિત્રોને લાઈવમાં બોલાવો. ઓનલાઈન પીડીએફ લેવાનું બંધ કરી દેજો, મોક ટેસ્ટ દેવાનું બંધ કરી દેજો. જે ટોપિક આપ્યા છે એમાં બુક લઈ એ મુજબ અને પ્રિપેરેશન શરૂ કરી દેજો. હજી કઈ મોડું થયું નથી ને આ ભરતી મોટી ભરતી કહેવાય. અમારી 10,000 ની ભરતી હતી, તમારી 12,000 ની આવવાની છે, બરોબર છે. હજી વધે તો એ ખબર નહીં, એટલે આમાં લડી લેજો. આવી ભરતી હવે નહીં આવે. બધા કયા જિલ્લામાંથી છે એ તો લખો. તમે કેટલા ટાઈમ રીડિંગ કરતા હતા? મેં લાસ્ટના 1-2 મહિના તો આખી રાત અમે રીડિંગ કરતા. અત્યારે 8:30 રાતે બેઠી જવાનું, 1:30 વાગ્યા સુધી કન્ટિન્યુ, ઊભું જ નહીં થવાનું, બરોબર. રીડિંગ સારું થાય છે. રનિંગ બરાબર નથી તો રનિંગ પર ધ્યાન આપવું, કે રનિંગમાં ફેલ થાવ તો હાવ રહેશો, બરોબર. અમદાવાદ, સાબરકાંઠા, દ્વારકા, નવસારી. ભાઈ મિત્રોને લાઈવમાં બોલાવી લ્યો, ફટાફટ શેર કરો, એટલું કામ કરજો. હું કઈ કામ લાગતો હોય, અમારી ચેનલ કઈ કામ લાગતી હોય તો મિત્રોને લાઈવમાં બોલાવો, શેર કરો અને જિલ્લો લખો. દાહોદ, સુરેન્દ્રનગર, ટોપિક અપાવ્યા તે મુજબ પૂરું કરી નાખવાનું. હા. વડોદરા, રાજકોટ, દાહોદ. કચ્છ, માંડવી, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ. ક્યારે આવશે ભરતી? અમરેલી. નવા જે છે 12 પાસ થયા હોય, કોલેજ પાસ થયા હોય એ લોકોને 8મા મહિનામાં ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાશે પોલીસના અને પીએસઆઈ ના. તો તમારા ડોક્યુમેન્ટ ને બધું ઓકે રાખજો. નવા ફોર્મ ભરાશે ત્યારે ભરી દેજો. અને જે લોકોએ આ વખતે ફોર્મ ભરવામાં ભૂલ કરી છે એ લોકો ફોર્મ ભરી દેજો. ને આ ફોર્મ છે એ જતું કરવાનું, બરોબર. સુરત, પોરબંદર, સુરત. સિલેબસ બહાર નું નહીં કરવાનું, સિલેબસમાં છે એ જ કરવાનું ને એક એક વસ્તુ રિવિઝન કરતું જ રહેવાનું. આવડતું હોય તો રિવિઝન કરવાનું. જુનાગઢ, કેમ કે વિધાન વાળા પ્રશ્નો પૂછશે ને એમાં તમે જે રીડિંગ કર્યું હોય ને એમાં શબ્દ આડાવડા કરી નાખશે, બરોબર. એટલે એક એક લીટી પરફેક્ટ કરજો. મારું પોસ્ટિંગ રાજકોટ જિલ્લામાં, ઉપલેટા તાલુકો અને ભાયાવદર પોલીસ સ્ટેશન. કોલેજ ફર્સ્ટ યર બીએ છે તો ભાઈ તમે કોન્સ્ટેબલ માં ભરી શકશો. આ મિલન આદ્રોજા, એસઆઈ, મધ્યપ્રદેશ, ગીર સોમનાથ, તંબા. આધાર કાર્ડમાં બર્થડે માં ભૂલ છે, કઈ વાંધો નહીં, અપડેટ કરવા આપી દો. બાકી અત્યારે કઈ કામ નથી, તમે પાસ થઈ જાઓ પછી ડોક્યુમેન્ટ આમાં માંગશે લાસ્ટમાં આધાર કાર્ડ, ને એમાંય કઈ વાંધો નહીં ભાઈ. તમને કઈ કાઢી નહીં નાખે, મેરિટમાં નામ લઈ આવો, બરોબર ને. મિલન, ધોરાજી સિટી. વિલાન, હો ભાઈ, વિલાન. સાવડા, મયુર, જુનાગઢ, પંચમહાલ, ગણપત. કોમ્પ્રિહેન્શનમાં શું કરવાનું? કોઈ બુક? જો ભાઈ એમાં માટે કઈ બુક હજી આવી નથી, બરોબર. ફકરામાંથી પ્રશ્ન જવાબ દેવાના છે. આપણી મેન્ટલ એબિલિટી ચેક થશે આમાં. તર્ક આધારિત બધા પ્રશ્નો હોય છે, બરોબર. પાટણ, જામ ટીમડી, કાનિયો બાજુમાં,
જામ ટીમડી અમારા વિસ્તારમાં આવે છે. વરસાદના એંધાણ છે ત્યાં. કાંઈ વાંધો તો નહીં આવે ને સર. ટોપિક વાઇઝ તૈયારી કરવી છે. હાલે હાલે ભાઈ, ટોપિક એટલે તો આપી દીધા છે આપણને. आज मध्य प्रदेश वालों को जनरल में होगा. थैंक यू. अद्रोजा, मिलान, सुरेंद्रनगर, अरवल्ली, छोटा उदेपुर. आप गुजरात से हम ने? ओके ओके. ईशा, सिमर. सर मारे गढ़ जन्मथी लाखू છે. હાલે હાલે ભાઈ, કાઈ વાંધો નહીં. એફઆઈઆર થયેલો છે, કઈ વાંધો તો નહીં આવે ને. તમે ભાઈ મને પર્સનલ મેસેજ કરજો, શું ગુનો છે શું છે. સર રિપ્લાય તો આપો. કેટલા મેસેજ કર્યા તમારો ભાઈ? જો લાઈનમાં બધા મેસેજ વાંચું, તમારો મેસેજ નથી આવતો શું કરું? રાજકોટ, સર આર્મી ની એક્ઝામ ક્યારે આવશે? આર્મી ની એક્ઝામ લેવાઈ ગયા, ત્યારે ગ્રાઉન્ડ ચાલુ છે. હવે ફરીથી ફોર્મ ભરાશે, નવી ભરતી. વડોદરા કાલે ની બુક આવશે કોમ્પ્રિહેન્શન ની. ઓકે. મેડિકલ રનિંગ ની જોડે હોય ના, પાસ થઈ જાય, મેરિટમાં નામ આવી જાય, જિલ્લો ફાળવી દે પોસ્ટિંગ નો, પછી જિલ્લામાં મેડિકલ હોય. એટલે મતલબ પોલીસમાં કોઈને ફેલ કરતા નથી. મેડિકલમાં બહુ મેજર ઇસ્યુ હોય ને તો પેલું શું કહેવાય, હાઈટમાં બહુ વધારે નંબર હોય, તમને ટેસ્ટમાં દેખાય નહીં, કે પછી કલર વિઝન હોય તો થોડો પ્રોબ્લેમ કેવડાવે, બાકી વાંધો નહીં આવે. પગની આંગળી હોય નહીં તોય હાલ છે, ભેગી ભલે હોય, બરોબર, કઈ વાંધો. દાહોદ ઓગસ્ટ ની ડેટ આવી ના, ડેટ એમાં નથી એવી, ભરતી બોર્ડ કે છે, બરોબર. અશોક પટેલ સાહેબ આપણને જાણ કરશે. ચેનલ પર જોતા રહેજો, બધું આમાં માહિતી આવી જશે. ફેઝલ બ્લોઝ કે અમેરિકા. ઓકે સર, રનિંગમાં થાક વધારે લાગે છે, કોઈ ઉપાય? જો ભાઈ થોડો ખોરાક સુધારો, પ્રોપર ઊંઘ લ્યો, ડાયટ ફોલો કરો, થોડી ચણા અને મગ ને જરીક પલાળીને ખાઓ, દૂધ બૂધ ખાઓ, અને થોડુંક લોંગ રનિંગ કરો. રનિંગ પેલા પછી કસરત કરો. પેલા ઓનલાઈન પીડીએફ વાળા માટે હું ખુશ છું, બહુ જ ખુશ છું. કઈ જ ના બને. સર પર્સનલ મેસેજ કરું? હા, પર્સનલ મેસેજ આવે જ છે, કરવાના, કઈ વાંધો નહીં, પણ કામ ના હો, રીલ્સ નહીં મોકલતા. હા, આવડતું ન હોય તો હું તો કહું છું 24 કલાકમાંથી જેટલી કલાક મળતી હોય ને. ઈમેલ ડિલીટ થઈ ગયો છે તો રનિંગ, હા ભાઈ, ઈમેલ ભલે ડિલીટ થઈ ગયો હોય, તમારા કન્ફર્મેશન નંબર જે 8 આંકડાનો છે ને ઈ અને જન્મ તારીખ નાખશો એટલે તમારો કોલ લેટર નીકળશે. એટલે જેને ઈમેલ ડિલીટ થઈ ગયું, ગમે થઈ ગયું, કઈ વાંધો નહીં. અને ઈમેલ રિકવર કરવું હોય તોય આપણને આવડે છે, ટાઈમ લઈને મેસેજ કરજો. ઓકે. તમારો કોલ લેટર તમારા કન્ફર્મેશન નંબર ઉપર જ હાલશે. તમારા સિવાય અમારા પ્રશ્નના કોઈ આવી રીતે જવાબ નથી આપતા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું એક જ કામ કરજો, લિંક શેર કરજો તમારા બધા ગ્રુપમાં, તમારું ગ્રુપ સમજીને, તમારું પેજ સમજીને. રોજના 1000 વધી જાય છે ફોલોવર્સ. ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ. થેન્ક્સ સર, થેન્ક્સ સર. નંબર હાલે. હા, 3-4 નંબર વાળા મારા દોસ્તાર પાસ છે, સુરત સિટીમાં નોકરી કરે છે. હું બતાવી તમને, હોય તો વાત કરાવીશ, એટલે એ તમે ટેન્શન ના લ્યો. ગર્લ્સમાં કેટલી હાઈટ હોય? 150. એસટી કેટેગરી હોય તો, બાકી 155. જય સિયારામ. બરાબર, થેન્ક યુ. થેન્ક યુ સર, માહિતી આપવા બદલ. ઓરિજિનલ બુક રિવ્યુ. ફોરેસ્ટમાં પણ નંબર હાલે સરજી? હા હા, ઓગસ્ટ મહિનામાં ફોર્મ આવશે. ફોર્મ ભરાવાનું ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરાશે. કોમ્પ્યુટર વાળા જે ફોર્મ ભરતા હોય ને ફોર્મ ભરાઈ જવાનું. તમારી આઈડી શું છે? આ જ છે મારી આઈડી. ને આમાં જો બાયોમાં આપેલી છે મારી બીજી આઈડી, પણ એ હું કઈ ખોલતો નથી, આજ રાખું છું. આમાં જ મેસેજ કરવાનો કામ હોય. મેરિટ નું ભાઈ હમણાં રેવા દો.
તૈયારી પર ધ્યાન આપો. તમારા લગ્ન થઈ જશે પછી આ પેજ અને વિદ્યાર્થીઓને શું થશે? એ કઈ લગ્ન થઈ જાય એટલે હું કઈ પેજમાં આવવાનું મન થઈ જાય? જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી ચાલુ જ છે ભાઈ. ટોમ બોય 08 ભાઈ પર્સનલમાં મેસેજ કરજો, તમારા પ્રશ્નોનું સમાધાન લાવી આપશું. આ બાબા બેઠા છે, તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી જશે. પુરુષની હાઈટ કેટલી પરફેક્ટ હોવી જોઈએ? 165 માંગી છે, 166.5 હોય ને એને હલાવી લે છે. એ તો પછી ભરતી બોર્ડ પર આધાર અને જ્યાં માપતા હોય એના ઉપર, બરોબર. 165 જોશે, અડધા ઇંચમાં આમ તેમ આલી જાય. ગયા વખતે નોટિફિકેશનમાં લખાઈને આવ્યું હતું કે 166.5 હોય, 67, બરોબર, તો એને 165 ગણીને પાસ કરી દેવાના, બરોબર. ઘણા ટાઈમે લાઈવ. હા ભાઈ જાડેજા ભાઈ, 10માં હું 3 ટ્રાય પાસ છું, 12 પાસ કરીને હાલશે, હાલે 12 પાસ નું રિઝલ્ટ જોઈએ ખાલી. કલર વિઝન ટેસ્ટમાં એક બુકલેટ હોય, એમાં આપણે કલર વિઝન ના ફોટા મૂકેલા છે, પીડીએફ ગ્રુપમાં મૂકી દેશું. એકડા બગડા મતલબ જે ટપકા વાળામાં લખેલા હોય, કલર હોય, તમને દેખાડે. એકડો જે મતલબ લખેલા હોય તમારે જોવાના, માથે જ ઉભવાનું. હું આમ કેમ બેઠો છું ને અહીંયા ઉપર આપણે ઉભવાનું, આપણને એક પછી એક બતાવે, 500 પ્લેટ બતાવે, દેખાઈ જાય એટલે પાસ. આવ નોર્મલ હોય ભાઈ. અને મેડિકલ આર્મી જેવું નથી. આ જે સિવિલ, આપણે જે સિવિલ હોય ને, આપણે જે જિલ્લો મળે એ જિલ્લામાં જે ડોક્ટર હોય ને એ આપણું મેડિકલ કરે, એટલે હાવ નોર્મલ હોય છે. પાસ થઈ જાય ને આપણે, લેખિત એક્ઝામ પાસ થઈ જાય, મેરિટમાં નામ આવી જાય, આપણને જિલ્લોય ફાળવી દે, પછી મેડિકલ હોય જે જિલ્લો મળે ને ત્યાં. એટલે એ ખોટું ટેન્શન ના લ્યો. હાલો હવે બોલી જાઓ 2-5 મિનિટ હવે લાઈવ રહે, પછી બંધ કરીએ. મેરિટ નું કોઈ કઈ ન છે કે ભાઈ, મેરિટ તો કેમ મારે કેવું? બીજા કઈ પ્રશ્ન હોય તો બોલો. 2 રિઝલ્ટ 3 રિઝલ્ટ ગમે એટલા આવે હાલશે. છેલ્લું રિઝલ્ટ હોય એ અપલોડ કરવાનું, બરોબર. 12માનું. જય દ્વારકાધીશ. રનિંગ ડિસ્ટ્રિક્ટ પ્રમાણે એવું ના હોય. અમે ગીર સોમનાથ ના તો અમારે જુનાગઢ હતું, બરોબર. બધા જિલ્લામાં ગ્રાઉન્ડ ના હોય. અમરેલી હતું, જુનાગઢ હતું, ગાંધીનગર, અમદાવાદ, એવી રીતના અલગ અલગ ગ્રાઉન્ડ હોય. જેને જેમ નજીક પડતું એ રીતના સેટ કર્યા હોય. ગર્લ્સ ને રાજકોટ મોકલી હતી, સૌરાષ્ટ્રના વાળા બધા, બરોબર. અમે જે બધા બોય હતા અમારે જુનાગઢ હતું. હા ભાઈ, પીએસઆઈ તૈયારી કરીએ, ટાઈમ મળે ત્યારે. ફરીથી ક્યારે ફોર્મ ભરાય છે? ઓગસ્ટ મહિનામાં, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે. આપણે ઇન્સ્ટાગ્રામ પર જોતા રહેજો, બરોબર. પોસ્ટ મૂકી દેશું. ને હાલો હવે લાઈવ બંધ કરીએ ને રીડિંગ કરો. રોડ ઉપર રનિંગ કરવાનું ભાઈ, જવાન છોકરાને કાંઈ વાંધો ન આવ્યો. જે સલાહ આપતા હોય ને નહીં માનવાનું. બાજુમાં ગ્રાઉન્ડ હોય તો ઠીક છે, બાકી રોડ પર દોડવાનું. ગ્રેજ્યુએશન ઉપર નહીં થાય, 12 ઉપર જ રહેશે. એકઈ રાજ્યમાં ગ્રેજ્યુએશન ઉપર ભરતી નથી પોલીસ કોન્સ્ટેબલની. કરંટ છેલ્લા 6 મહિનાનું કરવાનું. અત્યારથી કરતું જવું હોય તો વીકલી આઈસી નું મળી જશે તમને, બરોબર. ધન્યવાદ સાહેબ, માહિતી આપવા બદલ. ઘણા પ્રશ્નોનું સમાધાન થયું, આજ પહેલી વાર જ લાઈવમાં આવ્યું. હજી ગ્રુપમાં જોડાઈ જાઓ, કઈ બી પ્રશ્ન હોય તો સોલ્યુશન મળી રહેશે, બરોબર. વોટ્સએપના 8 ગ્રુપ છે અને ગર્લ્સનું એક અલગથી ગ્રુપ છે, એમાં કોઈ ભાઈઓ નથી, ઓકે. એમાં મારા સિસ્ટર લોકોથી માંડીને બધા છે, ગામના, બહારના કે ગુજરાતની છોકરીઓ, બરોબર છે. એક ગર્લ્સ નું ગ્રુપ છે, 8 ગ્રુપ છે. એમાં ગર્લ્સ બોયઝ બધા ભેગા છે, પણ એમાં કોઈ મેસેજ કરી શકતું નથી. ગર્લ્સના ગ્રુપમાં એક મેસેજ થાય છે, એ લોકો મતલબ જે કઈ પ્રશ્ન હોય તો, બરોબર. એટલે કુલ એવા 9 ગ્રુપ છે, 1025 મેમ્બર વાળા. નવા હોય પેલા ફોલો કરી લ્યો, અને હું 8 ગ્રુપની લિંક મોકલીશ. જેમાં એડ થવું હોય એક ગ્રુપમાં એડ થઈ જાજો, બરોબર. એક ટેલિગ્રામ નો ગ્રુપ છે. જીકે માટે એક બુક લઈ લેવાની, કોઈ પણ એકેડમી. મિશન ગુજરાત પોલીસ કરીને જ ગ્રુપ છે 8 અને 9મું જે ગર્લ્સ નું ગ્રુપ છે એમાં ગુજરાત પોલીસ છે, બરોબર. એમાં કોઈ એડ નહીં થઈ શકે પરમિશન સિવાય.
આ આઈડી પર મેસેજ કરી દેજો, હું તમને લિંક મોકલી આપીશ, એમાં એડ થઈ જજો બધા ગ્રુપમાં, અને ખાસ કોપી કરીને બધા શેર કરી દેજો. ઓકે, ચાલો તો હવે બંધ કરીએ. ગ્રુપ માટે આ આઈડી પર બધા મેસેજ કરી દેજો, હું તમને લિંક મોકલી દઉં. આ મિશન ગુજરાત પોલીસની આઈડી પર બધા મેસેજ કરજો, હું એમાં લિંક તમને મોકલી આપું, એડ થઈ જજો. બરોબર, જો ભાઈ મારી ચેનલ પર આઈસી, જીસીએ, યુઆ બધાની બુક નું મેં રિવ્યુ આ તે મૂકેલા છે. એ મારે આ બધી બુક મારે ફ્રીમાં આવેલી છે. બરોબર, જે મને સારું લાગ્યું એ મેં મૂક્યું છે. આ મારી પાસે બંધારણની બુક છે, હું આમાંથી તૈયારી કરવાનું છું, કેમ કે આમાં જે 10 પોઈન્ટ છે એના માટે આ બુક બનાવી છે. મેં બંધારણની યુવાની બુક લીધી નથી, કેમ કે આ તૈયાર બધું મળે છે, તો આમાંથી કરીશું પીએસઆઈ માટે પણ. પછી જે એનસીઆરટી ની બુક હતી એ મેં યુવાની રાખી છે. જીસીએ સોરી જીસીઆરટી અને એનસીઆરટી એ બધી મેં યુવાની બુક રાખી છે, તો અહીંયા પડી છે. બરોબર, એટલે મારી પાસે યુવાની બુક છે, જીસીએ ની આ બંધારણની બુક છે, અને એનસીઆરટી માટે પેલી શું કહેવાય આઈસી વાળા મોકલી છે, એની અંદર 6 વિષય છે. બરોબર, તો એમાંથી અર્થશાસ્ત્ર કરીશું, બાકી તો એનસીઆરટી જીસીઆરટી યુવાનું જ છે મારી પાસે. એટલે બધા કહેતા કે તમે અલગ અલગ મૂકો છો, પણ બધાની બધી બુક સારી ના હોય. ઓકે, તો આ લોકોએ આ બુક બનાવી છે, તો મને આ ગમી છે, બુક સારી છે. બરોબર, બંધારણની તો આવી રીતના મસ્ત રીતે આપેલું છે. બરોબર, તમે તમારે જોવાનું, ડેમો કોપી જોઈ લેવાની, પછી તમે બુક લઈ શકો. આપણે ચેનલ પર મૂકતા એટલે ફરજિયાત લેવી એવું જરૂરી નથી. બરોબર, એટલે તમને ગમે તો તમે લઈ શકો. બરોબર, હાલો આપણે લાઈવ બંધ કરીએ, અને જે નવા હોય ફોલો કરી લેજો. અને ના, આર્મીની નથી, આ બધી પોલીસ માટેની છે. આર્મી માટે તમે અલગથી બધી બુક આવે છે. આર્મી માટે આપણે બુક ને હોય તો રીલ્સ મૂકી દેશું. બીએસએફ જોઈન કરવું હોય તો એ ભાઈ તમે પેરામિલિટરી ની અલગથી ભરતી આવે. ઓકે, પેરામિલિટરીમાં બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ એ બધીની ભરતી અલગથી થાય. એસએસસી જીડી અમારી પાસ કરવી પડે, તો તમારું મેરિટ પ્રમાણે તમારો વારો આવે. એના માટે તમારે બુક અલગ આવે. રનિંગ ડિસેમ્બર જાન્યુઆરીમાં છે, શિયાળામાં. બરોબર, હાલો તો બધા પ્રશ્નો હવે પૂરા થઈ ગયા. બાકી હોય એ લોકો આઈડી પર મેસેજ કરી દેજો. બરોબર, હું તમને લિંક પણ મોકલી આપી, તો તમે બધા ગ્રુપમાં શેર કરી દેજો. બરોબર, ચાલો બધાને ખૂબ ખૂબ આભાર લાઈવમાં રહ્યા એ બદલ, અને ઓકે કમ્પ્લીટ કરાવી દીધા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. 112 કે થઈ ગયા છે હવે, તો ખૂબ ઝડપથી વધે છે. અને હા, જે લોકો લાઈવમાં સાંભળે છે એ લોકો યુટ્યુબમાં મિશન ગુજરાત પોલીસ કરીને મારી ચેનલ છે, મિશન ગુજરાત પોલીસ, આમાં જે નામ છે એ જ, આ જ લોગો, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી આવજો. એમાં હજી 21 કે થયા છે, આપણે એમાં 50 કે 100 કે કરવાના છે. બરોબર, એ જ મેન છે. ડોલર કમાવવું હોય એ જ મેન છે. કોઈને યુટ્યુબ ની કઈ રાય જોતી હોય, કોઈને કઈ ચેનલ બનાવવી હોય, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં સપોર્ટ જોતો હોય, તો જે ફોલોવર છે એને ફ્રીમાં. બરોબર, ચાલો તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય હિન્દ. તૈયારીમાં ધ્યાન આપજો. કઈ બી પ્રશ્ન હોય તો આપણા ગ્રુપમાં આવતા રહેજો. નંબર પણ એમાં આપેલો છે. બરોબર, તો એની ટાઈમ ગમે ત્યારે મેસેજ કરજો. ચાલો તો જય હિન્દ. પ્રશ્ન બાકી રહી જાય આમાં આઈડી પર મેસેજ કરી દેજો. ઓકે, ચાલો જય માતાજી, ઝાલા.